જતી બાંધાર તને નીંદરડી કેમ નો આવે તને નીંદરડી કેમ નો આવે જોગમાયા સીતાજી કી કે ને વીરા લક્ષ્મણ જતી બાંધાર 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 તને નીંદરડી કેમ નો આવે તને નીંદરડી કેમ નો આવે લક્ષ્મણ કાઈ બોલતા નથી સીતાજી કી આખું જગત હુવે ને મારો એ લખમણ જાગે આખું જગત હુઈ ગયો જગત નો પાલનહાર રામ હતા ઈ હુઈ ગયા આખું જગત હુવે ને મારો એ લખમણ જાગે ઈ તો મારા અંતર ને એકડા રે વીરા લખમણ જતી બાંધા બાંધા તુને નીંદરડી મારે હુકામ કેવું પડે છે કો કેવો ભાઈ હોય બાપનો દીકરો હોય તો તાઈ એના માથે દુઃખ હોય ને જે હેતુ હોય ને બાપનો દીકરો હોય ને એને હુતે હક નો થાય અમારે મેંદાભાઈ ક્યાં ગયા અહીંયા જતા હમણે સમય એક દી એવો માથે દુઃખ પડ્યું ને મોટા મોટા સર્જન ડોક્ટર રાજકોટના ડોક્ટર અમદાવાદના ડોક્ટર ચોથા સ્ટેપનું કેન્સર ચોથા સ્ટેપનું જગતના ડોક્ટરોએ કહી દીધું કે ભાઈ અમે ડોક્ટરો એમ કહી છે કે આ ભાઈને કદાચ લાખો રૂપિયાનો ખર્ચો કરો દુનિયામાં કોઈ એવો ડોક્ટર નથી કે આ રોગ આ કેન્સર મટાડીએ આ શબ્દ હાંભળાતા કે ને ખબર છે મેંદાભાઈ નથી ખબર આ શબ્દ સૂર્યએ મોકલાઈ હાંભળાતા ડોક્ટરે એના સામે વાત કરી હતી મુકેશભાઈ સુરેશભાઈ તમારો ભાઈ થતા હોય તો ભલે મોટા ભાઈ હોય તો ભલે ભાઈ 2 મિનિટ જાડો છો મારો બાપ 2 મિનિટ તમારો ભાઈ છે ને બચશે નહીં આ દુઃખ છે નહીં જાહે નહીં 8 મહિના લગી દવાખાનાની માલિપા મેંદો પડ્યો તો ને તમને એમ છે કે મુકલાને સૂર્યાને એના બાપને કે એની જનેતા નીંદર આવે નીંદર નો આવે મારે એટલે કેવું પડે છે આ ભાઈ ઉપર હું વાત કરું છું જેના હૈયામાં દુઃખ હોય ને એ નીંદર નો આવે લક્ષ્મણ આખું જગત હુએ ને મારો લક્ષ્મણ જાગે ઈ મારું અંતર છે ને આમ વલોવી નાખે છે લક્ષ્મણ તારો ઉજાગરો મારેથી જોવાતો નથી કેમ તને નીંદર નથી આવતી સીતાજી કહે છે વીરા કા તો હાય ભરારે લખમણ એ ઓલા ભાઈ બંધ ભેરું તારા ભાઈ બંધ તને યાદ આવે છે એટલે નીંદર નથી આવતી કા તો હાય ભરારે લખમણ એ તારા ભાઈ બંધ ભેરું કા તો તને અયોધ્યા નગરી યાદ આવે જતી જતી તન નીંદરડી નો આવે તન નીંદરડી નો ખરેખર ભાઈ આવું પણ કોઈ સાંભળી નથી શકતો કઈ સાંભળતો હું તો હું ખુદ રોઈ જાઉં કારણ કે શબ્દ ઓળખે એના માટે છે
લક્ષ્મણ બોલતા નથી, સીતાજીને બોલાવવાની કોશિશ કરે છે કે તો લક્ષ્મણ તને યાદ એ વનના પંખીડા. એ લક્ષ્મણ, જો તને નીંદર આવે ને તો તારા માટે જો આ કરું એમ કહે કે તો લક્ષ્મણ તને યાદ એ વનના પંખીડા એ તને મધુરા ગીત ગોબરાવે વિરાજતી તને નીંદરડી કેમ તું કે તો આ વનના પંખીડાને બોલાવું અને આ ઝાડવા માથે બેઠા બેઠા આમ જો મધુરા તને ગીત સંભળાવું જો તને નીંદર આવે. તોય લક્ષ્મણ બોલતા નથી. પછી છેલ્લી કડી સીતાજી બોલ્યા ને લક્ષ્મણ હલી ગયો કે તો વીરા લક્ષ્મણ તને એ હાલ રડે હી ચોરું કે તો વીરા લક્ષ્મણ તને એ હાલ રડે હી ચોડું તારી જનેતા સુમિત્રા બની તારા હાલા ગાવું વીરા તને નીંદરડી કેમ નો આવે તને નીંદરડી કેમ નો આવે. જ્યાં માનું નામ પડ્યું ને શેષનાગ નો અવતાર લક્ષ્મણ હલી ગયો. કાના બાબા માં નામમાં તાકાતી વીસ. કવિએ કીધું કે મોઢે બોલું માં તા હાસે નાનપણ સાંભળે પછી મોટો તણી મજા મને કડવી લાગે કાગડા. કેવી મજા. ભરતભાઈ આવો બેહો. મારું ઉદાહરણ દઉં. ભરતભાઈ આવો બેહો માન પાન દેવા વાળા કોઈ કાકા કીએ મામા કીએ ભાઈ કીએ ઈ કેવા વાળા તો જગતમાં ઘણાય હોય પણ કદાચ ઘરે જાવ ને એમ કે મારો ભરતિયો આવ્યો ઈ તુકારો રહ્યો ને ઈ તુકારો રહ્યો ઈ તમને ઓલા માન કરતા ઈ તુકારો વાલો લાગે માવતરનો. ઈ તુકારાથી માવતરના તુકારાથી આમ જો તમને આમ તમારું આમ ગજ આમ છાતી ફૂલાવવાનું કારણ ભાવ છે. માનું કીધું ને કે કેતો તને હાલ રે હિચકોરું કા તો તારી જનેતા સુમિત્રા બની તારા હાલા ગાવ પણ મારા લક્ષ્મણ હુઈ જા તારો ઉજાગરો મારેથી જોવાતું નથી. પછી માનું કીધું ને એટલે લક્ષ્મણ થી રહેવાનું કે સાંભળો તમે કયો છો ને આ બાયુને સાંભળવા જેવી કડી છે. બાયુ હું તો અત્યારે મારા સમાજમાં એ કહું છું કે જો હગા બે ભાઈને નોખા પાડતી હોય ને ઓલું તો એક લોહી છે પણ જો ભાઈની માલિપા જો નોખા પાડતા હોય ને તો એ બૈરા છે. જાજે ભાગ 99 હું તો મારી નાયકની દીકરીઓ છે ને એને પાસે હાથ જોડું છું કે કોક માના 5 દીકરા હોય કે 2 દીકરા હોય કે 3 દીકરા હોય એને કોઈ દી જુદા પાડવાની કોશિશ ન કરતા. એક રીએ ને હું તો મારી નાયકની બેનું દીકરીઓને કહું છું થોડુંક સહન કરી લેજો થોડુંક જાતું કરી દેજો પણ કોઈ માના 2 દીકરા 5 દીકરા હોય ને કોઈ દી નોખા ન કરતા. બાઈ કેવી હોવી જોઈએ આ કડીમાં આવે છે કે હાંભરમાં હું શું કામ નથી હું તો એમ ને નીંદર તો મને આવે છે કઈ ઝોલું મને આવી જાય છે પણ હાંભર માંડ કરી હું તો એ આખલડી બાર વર્ષથી એક એ સપનું છે માથે સાંભળજો 12 વર્ષથી માથે એ સપનું છે માથે માંડ કરી
મારી ત્યાં આખલડી વીચું ત્યાં ઉર્મિલા આવીને દ્વાર ખખડાવે વિરાજતી તનની દોરડી કેમ નો આવે જઈએ રામ વનમાં આયલા હતા ને મારી માને પગે લાગી આવ્યો બાપને પગે લાગી આવ્યો અંધાઈની રજા લઈને હું આવ્યો પણ છેલ્લે મારી જે ઘરની નારી ઉર્મિલા જોઈજો અહીંયા ગયો તો ને એને મેં કીધું તો હું ભાઈ ભેગો જાઉં છું તો એ ઉર્મિલાએ કીધું તમે જાવ છો કાંઈ વાંધો નહીં નકર હું તૈયાર થતી કેવડો ભાઈ દેરાણી જેઠાણી કેવડો તમે જાવ છો કે હા પણ જો ભલે જાવ હોય તમે જાતા હોય તો હું નથી આવતી પણ 12 વર્ષ કે 14 વર્ષ રામ ને સીતા ને એક પલવાર રેઢા નો મેલતા ઈ ભલે હુતા હોય પણ તમે આંખનું મટકું નો મારતા એટલે કહે છે માંડ માંડ કરી હું એ આખલડી વિચુતા એ ઉર્મિલા આવી દ્વાર ખખડાવે વિરા વિરા તનની દોરડી કેમ નો અત્યારે તો સમય ભાવ હું તો એ કહું છું જીવન જીવવું હોય ને તો રામાયણ નો ઓથ લેવો જોઈએ એક જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે એટલે ભલા માણા આ માયા ધન દોલત પૈસા આ હતું આઈનું આયા જ રહેવાનું છે મારો જન્મ થયો ને આ અહીંયા બેઠા છે હંદન ખબર છે સૈણિયાનું સાપરું હતું કાગર આવે ને એનું ટાલપત્રી એનું સાપરું નહીં ખાલી કે એક આડો વાહડો રાખ્યો હતો અને એના માથે આમ ખાલી કાગર રાખી દીધું હતું ખાટલામાં સાપરું કરવાનું આજે એની દયા છે તો માં આમ જો જગતમાં લાડ લડાવે છે પણ આ માયા રહી નહીં તો આવે અને જાય પણ જીવન દોસરાવ એવું જીવી જાવ કે તમારી જગતમાં ખામી વર્તાવી દે જીવન એવું જીવન 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ કદાચ છે ને આ ખોડિયું મેલીને આત્મા વિયો જાય ને તો એ જગતમાં એક ફેરે આહકારો તો થવો જ જોઈએ કે એટલે કીધું અમ વણિક તમ વણાલ યા પડે નાઈતે મેળો નહીં એ પણ તારા ગુણ ને રોવું ગજમાં એ તારી જાત રે પૂછું નહીં જોગડા અલે